જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝમાં આગળ વધીએ છીએ. રિસેન્ટલી ન્યૂઝમાં છે FII. તો આ FII શું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ રિસેન્ટલી રજૂ કરવામાં આવ્યો RBI દ્વારા. દોસ્તો, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનને કહેવાય છે નાણાકીય સમાવેશિતા. નાણાકીય સમાવેશિતા એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. પ્રશ્ન નંબર 1 કે શું તે કોઈ બેઝ યર ઉપર આધાર રાખે છે? જવાબ છે ના, તેનો કોઈ બેઝ યર નથી. તેની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 2021માં, અને તે દર વર્ષે જુલાઈ મહિનામાં પબ્લિશ કરવામાં આવે છે RBI દ્વારા. દોસ્તો, પ્રશ્ન એક અહીંયા એ બની શકે છે કે આની અંતર્ગત કયા કયા એરિયા કવર કરવામાં આવે છે? તો તેની અંતર્ગત કુલ 4 એરિયા અને 3 પેરામીટર કવર કરવામાં આવે છે. આના પરથી MCQ પૂછવામાં આવેલ છે, ડિસ્કશન થોડી વારમાં કરીએ છીએ. તો અત્યારે જે 2022નો અહેવાલ આવ્યો છે તેમાં ચેન્જીસ શું જોવા મળ્યા છે? તો અત્યાર સુધીના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં છેલ્લા 1 વર્ષમાં ખૂબ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થયું છે. 53%થી વધીને 56% પોપ્યુલેશન જે છે ફાઇનાન્શિયલી ઇન્ક્લુડ થઈ ગઈ છે આપણી પેમેન્ટ સિસ્ટમની અંતર્ગત. જેની અંતર્ગત મોટો ફાળો કોનો રહ્યો હતો? કયા ઇનિશિયેટિવ જે છે લોકોને આ ટ્રાન્ઝેક્શન કરવા તરફ દોરી ગયા હતા? તો આ બધી યોજનાના નામ તમે કોટ કરી શકો છો. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન શું છે? તો બેઝિકલી ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ જે છે પોતાના તમામ ટ્રાન્ઝેક્શન બેંકના થ્રુ કરે છે, ભલે તે વર્ચ્યુઅલ હોય કે ડિજિટલ હોય કે પછી તે લિક્વિડ વેમાં તે ટ્રાન્ઝેક્ટ કરે છે, પરંતુ તે બેંકનો ઉપયોગ કરે છે, તો તેને કહેવાય છે ફાઇનાન્શિયલી ઇન્ક્લુઝન. તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો ઇન્ડેક્સ રિસેન્ટલી રજૂ કર્યો છે RBI દ્વારા. નેક્સ્ટ છે NRC. NRCનું આખું નામ છે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. બેઝિકલી હું તમને એક સિમ્પલ ટર્મિનોલોજીમાં કહી દઉં કે નાગરિકોનું એક રજિસ્ટર તૈયાર કરવાનું છે, પરંતુ આ રજિસ્ટર કેમ તૈયાર કરવાનું છે? તો એનું કારણ એ છે કે ઘણીવાર ઘણા બધા એરિયામાં ઇલિગલ ઇમિગ્રેશન થતું હોય છે, સ્થળાંતર થતું હોય છે, જેના કારણે અમુક લોકો જે છે અમુક એરિયામાં એન્ટર થઈ જાય છે. જે રીતે તમને ખ્યાલ છે કે નોર્થ ઇસ્ટ આપણો જે ઉત્તર પૂર્વનો વિસ્તાર છે તેના સરહદી વિસ્તારોમાં બાંગ્લાદેશ અને મ્યાનમારથી ઘણી બધી ઘૂસણખોરી થાય છે. તો આ ઘૂસણખોરીને રોકવા માટે NRC બનાવવું જરૂરી છે. આપણી ક્રોસ બોર્ડર સિક્યોરિટી મજબૂત કરવી જરૂરી છે અને ટાઈમ ટુ ટાઈમ NRCને અપડેટ કરવું પણ જરૂરી છે. જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર આસામનું NRC ન્યૂઝમાં હતું. કેમ? કારણ કે આસામે પોતાનું NRCને અપડેટ કરી લીધું. તો અપડેટ થયા બાદ ઘણી બધી કોન્ટ્રોવર્સી થઈ, પરંતુ NRC ન્યૂઝમાં હતું આસામના લીધે. અત્યારે કેમ ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે? અત્યારે ન્યૂઝમાં જોવા મળી રહ્યું છે કારણ કે મણિપુર એસેમ્બલીએ એવું કીધું છે કે હવે આપણે NRC તૈયાર કરી દઈએ, NRCને ફરી એકવાર શું કરીશું? અપડેટ કરીશું. તો હવે NRCની તો વાત થઈ રહી છે, પરંતુ કોના કોન્ટેક્સ્ટમાં? મણિપુરના કોન્ટેક્સ્ટમાં. ઇવન એવું પણ કીધું કે તેને NRC અપડેટ કર્યા બાદ સ્ટેટ પોપ્યુલેશન કમિશન SPCની પણ ગઠન કરી લઈએ. તો બેઝિકલી NRC શું છે? તો કોઈ પણ જગ્યા, ગામ, એરિયા, કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં કેટલા લોકો વસે છે, કેટલા ઘરો આવેલા છે તેનું એક રજિસ્ટર હોય છે, જેને કહેવામાં આવે છે NRC. પ્રથમવાર 1951માં તૈયાર કરવામાં આવ્યું હતું. 1951માં વસ્તી ગણતરી બાદ તૈયાર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેની અંદર જનરલી કોઈ અપડેટ કરવામાં આવી નથી. મેં તમને કીધું એ રીતે જે ઇલિગલ ઇમિગ્રેશન છે, ઘૂસણખોરી છે, તેને રોકવા માટે NRCને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે. તેને અપડેટ કોણે કર્યું છે? તો તેને અપડેટ જે છે માત્ર ને માત્ર આસામ દ્વારા કરવામાં આવી છે. ઇવન સરકારે તેને નેશનલ લેવલ ઉપર પણ અપડેટ કરવાની જાહેરાત કરી છે. હવે વાત કરીએ કે આવું કેમ કરવામાં આવે છે? તો જેટલા પણ ઇલિગલ ઇમિગ્રેશન છે તેને ત્યાંના સિટીઝનથી અલગ કરવા માટે NRC અપડેટ કરવામાં આવે છે. ઓકે, આ બધું કામ કરે છે કોણ? તો આ બધું કામ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. અગત્યની વાત શું છે? અગત્યની વાત અહીંયા એ છે કે NRC માટે મણિપુર કેમ અત્યારે પ્રેશર કરી રહ્યું છે? તો દોસ્તો, આ વસ્તુ સમજવા માટે 2 વસ્તુ સમજવી જરૂરી છે. મેં અગાઉના વિડીયોમાં તમને વાત કરી હતી, જ્યારે આપણે મણિપુરની અંદર ફૂમડીની ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે મણિપુરના મેપની ડિસ્કશન કરી ચૂક્યા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 1971થી 2011 સુધીમાં પોપ્યુલેશનમાં બહુ જોરદાર ગ્રોથ જોવા મળ્યો છે. ઇવન તેમણે એવું પણ ક્લેમ કર્યું છે કે તે બોર્ડર કરનારું કન્ટ્રી મ્યાનમાર જે છે ત્યાંના ઘણા બધા નાગરિકો અહીંયા જોવા મળ્યા છે. આ ઉપરાંત અહીંયા જે કુકી
અને ચીન સમુદાય છે તેના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઇવન આ બધા નાગરિકોએ કેમ સ્થળાંતર કરી લીધું મ્યાનમારના, તેનું કારણ એ છે કે મ્યાનમારમાં જે છે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હતી, જેના કારણે તે લોકો ઇમિગ્રેશન કરીને મણિપુર ખાતે પહોંચી ગયા છે. આ ઉપરાંત મણિપુરની અંદર 2 ટાઈપના લોકો રહે છે, એક ટ્રાઇબલ અને એક નોન ટ્રાઇબલ. જે ટ્રાઇબલ લોકો છે ઇન્ડિજિનિયસ તે છે નાગા અને કુકી અને ઝોમી, અને આ બંને જૂથો જે છે એ તો ટ્રાઇબલ છે. તો નોન ટ્રાઇબલનું નામ શું છે? નોન ટ્રાઇબલનું નામ છે મીતેઈ. આ બંને ગ્રુપો વચ્ચે ઘણીવાર સંઘર્ષ જોવા મળતો હોય છે. તો આ વાત થઈ ગઈ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની. હવે બીજો પ્રશ્ન એ છે કે આ આઈએલપી શું છે? ઇનર લાઇન પરમિટ એટલે શું? તો કોઈ એક વિસ્તારની અંદર જ્યારે કોઈ વ્યક્તિને પ્રવેશવું હોય તો ત્યારે એને એક ડોક્યુમેન્ટ લેવું પડે છે. આ પરમિટ, આ પરવાનગી, આ મંજૂરીને કહેવામાં આવે છે ઇનર લાઇન પરમિટ. તો આવું કેમ કરવું પડે છે? કારણ કે ત્યાં અમુક સંસ્કૃતિનું જતન કરવાનું છે. આ એરિયા પ્રોટેક્ટેડ છે, તેને સ્ટેટ ગવર્મેન્ટ, પ્રેસિડેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એના માટે એક ડોક્યુમેન્ટ લેવું પડે છે જેને કહેવાય છે ઇનર લાઇન પરમિટ. તો આ એરિયા જે છે કયા કયા રાજ્યોમાં આવેલા છે? તો આ જે છે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ, આ ત્રણેય જગ્યાએ ઇનર લાઇન પરમિટની સિસ્ટમ હાલમાં દાખલ કરવામાં આવેલ છે. પરંતુ હવે મણિપુર જે છે ત્યાં પણ આઈએલપી એટલે કે ઇનર લાઇન પરમિટની સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આની સાથે ઉત્તર પૂર્વમાં ટોટલ 4 રાજ્યોમાં આઈએલપી સિસ્ટમ લાગુ થઈ જશે. મેં કીધું તે જ રીતે કોઈ પણ નહીં, પરંતુ ભારતના નાગરિકોને પણ આ પ્રોટેક્ટેડ એરિયામાં એન્ટ્રી લેવી હશે તો તેમને એક પરમિશન લેટર લેવો પડશે, જેને કહેવાય છે ઇનર લાઇન પરમિટ. આઈએલપી જે ન્યૂઝમાં હતું એની વાત કરી, એની પહેલાં વાત કરી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની. તો અહીંયા એનઆરસીની વાત ખતમ નથી થતી. અહીંયા વાત ખતમ થતાની સાથે બીજી એક વાત શરૂ થાય છે. તો કરંટ અફેરનો આ પોઈન્ટ ખતમ થતાની સાથે કરંટ અફેરનો બીજો પોઈન્ટ શરૂ થાય, તેને આપણે લિંક કરવાનો પ્રયત્ન કરીએ. કેવી રીતે? દોસ્તો, આસામને મેં તમે કીધું કે આસામે એનઆરસી અપડેટ કર્યું હતું 24 માર્ચ 1971 બેઝ લાઇન સાથે અપડેટ કરી લીધું. તો આસામનું એનઆરસી ન્યૂઝમાં હતું, મણિપુરની આપણે વાત કરી, આઈએલપીની વાત કરી. પરંતુ આ બધા જ એરિયાની, આ બધા જ જે જગ્યા છે ત્યાં એક ટર્મિનોલોજી યુઝ થાય છે જેને કહેવાય છે શિડ્યુલ્ડ એરિયા, અનુસૂચિત વિસ્તારો. તો દોસ્તો, અનુસૂચિત વિસ્તારો વિશેની માહિતી જે છે તે આપણા 5મી અનુસૂચિ એટલે કે 5th શિડ્યુલમાં જોવા મળે છે, જે અંતર્ગત આપણી આદિજાતિ જેટલી પણ વસ્તી છે, ટ્રાઇબલ પોપ્યુલેશન, તે જે પણ એરિયામાં વસે છે તેને પ્રોટેક્ટ કરવાની, સંરક્ષણ કરવાની વાત કરવામાં આવી છે. આપણા દેશમાં 8% પોપ્યુલેશન ટ્રાઇબલ છે. ઇવન તે 10 સ્ટેટમાં જોવા મળે છે. આ 10 સ્ટેટ કયા છે? તો આ 10 સ્ટેટના નામ અહીં આપવામાં આવ્યા છે. આ 10 સ્ટેટના નામ બંધારણની 5th શિડ્યુલ એટલે કે 5મી અનુસૂચિમાં પણ મેન્શન છે. અને બીજી વાત એ પણ યાદ રાખીશું કે આ 10 સ્ટેટની લિસ્ટમાં ગુજરાત પણ આવેલું છે. અને આર્ટિકલ નંબર 244 ક્લોઝ 1 એવું કહે છે કે આ શિડ્યુલ એરિયાને ગવર્મેન્ટ પ્રોટેક્ટ કરશે. ત્યાંની ગ્રામ સભાઓ જે છે તેમને ઓટોનોમી આપવામાં આવશે, એટલે કે ત્યાંના લોકો પોતે જ પોતાના અલગ અલગ રાઇટ્સ ભોગવશે. એમની જોડે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ સિવાય પણ ઘણી બધી સત્તાઓ હશે. હવે અગત્યની વાત અહીંયા એ છે કે આ બધું તો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે શિડ્યુલ્ડ એરિયાને પ્રોટેક્શન માટે. પરંતુ મને જણાવો કે આ 10 રાજ્યોની અંદર 1996નો એવો તો કયો અધિનિયમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાંથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે? રિસેન્ટલી તે કરંટ અફેરમાં છે. કેમ? કારણ કે આ 10માંથી માત્ર 4 રાજ્યો જ આને સારી રીતે અમલ કરી શક્યા છે. ઇવન ન્યૂઝમાં એટલે છે કારણ કે ગુજરાત અત્યારે સ્ટ્રગલ કરી રહ્યું છે આ 1996ના અધિનિયમને અમલ કરવા બાબતે. દોસ્તો, આ અધિનિયમનું નામ છે પેસા એક્ટ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે પેસા એક્ટ કયા વર્ષમાં આવ્યો છે? 1996માં. હવે આ પેસા એક્ટ શું છે? સૌથી પહેલાં એનું ફૂલ ફોર્મ છે પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ 1996, રાઈટ. તો ફોરેસ્ટ ડ્વેલર એક્ટને આપણે પછી ડિસ્કસ કરીએ. પહેલાં વાત કરીએ પેસા એક્ટની. તો બેઝિકલી ત્યાંના લોકોનું કલ્ચરલ આઇડેન્ટિટીને મેન્ટેન કરવા માટે, પછી ઇન્ટરનલ અને એક્સટર્નલ કોઈ પણ કોન્ટ્રેડિક્શન ના થાય તેના માટે, અને તેમને અલગથી યોજનાઓ સ્પેશિયલી ડેવલપ કરવા માટે, માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ અને ત્યાંના એન્વાયરમેન્ટ ઇકોલોજી માટે, આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને 96નો આ અધિનિયમ આ 10 રાજ્યોમાં અમલ કરવાનો છે. કોના માટે?
તો શિડ્યુલ્ડ ટ્રાઇબના લોકો માટે, પોપ્યુલેશન માટે. પરંતુ આ 10માંથી માત્ર 4 રાજ્યોએ જ અમલ કરી ચૂક્યા છે, પરંતુ તેમાં ગુજરાત જે છે હાલમાં સારી રીતે અમલ કરી શક્યું નથી, જે હાલમાં ન્યૂઝમાં છે. તો ગુજરાતમાં અમલ થઈ શક્યું નથી, તેના રિગાર્ડિંગ ચર્ચા નહીં કરી. આપણે ચર્ચા કરીશું કે આ પેસા એક્ટ 1996 શું છે. સૌથી પહેલાં મેં તમને કહી દીધું 5th શિડ્યુલ 10 રાજ્યો. તો આગળનો આપણો જે ટોપિક હતો તેની અંદરથી આગળ વધતા એનઆરસીમાંથી આપણે પહોંચ્યા આઈએલપીમાંથી આપણે પહોંચી ગયા પેસા એક્ટ ઉપર. હવે વાત યાદ રાખવાની છે કે આપણે ઇન્ડિયન પોલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી કયા કયા આર્ટિકલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, સરકાર દ્વારા આ કાર્ય કેમ કરવામાં આવી રહ્યું છે. તો આપણા 5th શિડ્યુલમાં મેન્શન છે કે આદિજાતિ સલાહકાર પરિષદ એટલે એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે તેને તૈયાર કરવાની છે દરેક રાજ્યોમાં. 15 ક્લોઝ 4 આર્ટિકલમાં કીધું છે કે અધર બેકવર્ડ ક્લાસીસ જે છે તેમના માટે સરકાર કાર્ય કરશે, કારણ કે ઇન્ડિયા વેલફેર સ્ટેટ છે. આર્ટિકલ 29 કહે છે કે માઇનોરિટી જે છે તેમના હિતોનું રક્ષણ કરશે, તેમાં પણ શિડ્યુલ ટ્રાઇબનો સમાવેશ થાય છે. આર્ટિકલ 46 એવું કહે છે કે સમાજમાં નબળા વર્ગો જે છે અને સ્પેશિયલી SC ST તેમના એજ્યુકેશનલ અને ઇકોનોમિકલ હિતોનું વિશેષ કાળજી રાખવામાં આવશે. આર્ટિકલ 350 એવું કહે છે કે તમારે લેંગ્વેજ, લિપિ, કલ્ચર આ બધાને કન્ઝર્વ કરવાના છે. 332 લોકસભા અને વિધાનસભામાં શિડ્યુલ ટ્રાઇબની બેઠકોની વાત કરવામાં આવી છે. અને આર્ટિકલ 243માં કીધું છે કે પંચાયતોમાં બેઠકોનું રિઝર્વેશન. તો આ તમામ આર્ટિકલ જે છે ઇન્ડિયન પોલિટી લક્ષ્મીકાંતના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ આર્ટિકલ લક્ષ્મીકાંત નામક બુકમાંથી લેવામાં આવ્યા છે. તો આને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા આની PDF તમે ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી શકો છો. હવે વાત કરીએ કે પેસા એક્ટ જે છે તેના અંતર્ગત ઘણી બધી અમ્બ્રેલા સ્કીમ જે છે રજૂ કરવામાં આવી, ઘણી બધી યોજનાઓ છે. તો આપણે આદિજાતિ યોજનાઓ પર એક ડેડિકેટેડ લેક્ચર લઈને આવીશું અને રૂરલ ડેવલપમેન્ટમાં તેનો કવરેજ કરી લઈશું. તો સૌથી પહેલાં છે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના શું છે? પ્રશ્ન નંબર 1. તો આ યોજના અંતર્ગત જેટલા પણ ટ્રાઇબલ વિસ્તારો છે તેનો વિકાસ કરવાનો છે અને ત્યાં એક સબ પ્લાન પણ તૈયાર કરવાનું છે. એટલે કે જે રાજ્ય હશે તેની જેવી રિક્વાયરમેન્ટ હશે એ રીતનું અલગ સબ પ્લાન તૈયાર કરવાનો છે. અને આદિવાસી વસ્તી ધરાવતા ગામડાઓ જે છે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું છે? તેમને રોડ, ટેલિકોમ, એજ્યુકેશન, ફૂડ ન્યુટ્રિશન, હેલ્થ, પછી પીવા માટે પાણી, ડ્રેનેજ અને વેસ્ટ મેનેજમેન્ટ. તો આ બેઝિક એમની જે નેસેસિટી છે તે ગવર્મેન્ટ પૂરી કરશે, જેના માટે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી. દોસ્તો વિડીયો પોઝ કરીને મને જણાવો કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે, આદિજાતિ માટે અન્ય કઈ યોજના શરૂ કરવામાં આવી છે. તમારે માત્ર ખાલી નામ જ જણાવવાના છે. કોઈ નામ તમારા ધ્યાનમાં અત્યારે આવતું હોય વિડીયો જોતા સમય તો જરૂરથી તેને કમેન્ટ્સમાં જણાવો. આપણે આદિજાતિ યોજના ઉપર એક ડેડિકેટેડ લેક્ચર લઈને આવીશું. હવે જો આદિજાતિના હિતો માટે એક સંસ્થા કાર્યરત છે જે છે ટ્રાઇફેડ, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. સ્થાપના ક્યારે થઈ હતી? સ્થાપના થઈ હતી 1987માં. નંબર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આની પહેલાં આપણે જોયું હતું કે અધિનિયમ 1996માં આવ્યો હતો. NRC આસામ 24 માર્ચ 1971માં અપડેટ થઈ હતી. 1951માં ફર્સ્ટ એવર NRC વસ્તી ગણતરી પછી બનાવવામાં આવી હતી. તો બધા નંબર્સ જે છે યાદ રાખો. પછી આ નેશનલ લેવલની એક સર્વોચ્ચ પ્રીમિયર એજન્સી છે જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ અંતર્ગત કાર્ય કરે છે. તો ટ્રાઇફેડની સ્થાપના 1987. ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બીજું અગત્યની વાત છે કે તેનું મુખ્ય કાર્ય છે VDVKનો વિકાસ કરવો. એટલે કે વન ધન વિકાસ કેન્દ્રો છે તેને ડેવલપ કરવા, તેને મેન્ટેન કરવા, તેને જ વિકાસ કરવા. હવે તમારી સામે એક પ્રશ્ન આવી રહ્યો છે. પ્રશ્ન છે કે આ ઢેબર કમિશન જે છે 1973માં બન્યું હતું તે શેની સાથે સંકળાયેલું છે? ઢેબર કમિશન જે 1973માં બન્યું હતું તે શેની સાથે સંકળાયેલું છે? અત્યારે હાલમાં 75 જેટલા PVTGs એટલે કે નબળા આદિજાતિ જૂથ જેની લિસ્ટ ગવર્મેન્ટ મેન્ટેન કરે છે અને તેના જ વિકાસનું કાર્ય કરે છે. તો આ PVTGs જે છે ટોટલ કેટલા છે હાલમાં? 75. તો દોસ્તો સ્ટોરી સ્ટાર્ટ થાય છે 1973માં ઢેબર કમિશનથી. ઢેબર કમિશન એવું કહે છે કે આપણે એક લિસ્ટ તૈયાર કરીએ જેની અંદર
જેટલા પણ આદિજાતિ વિસ્તારમાં વસ્તીઓ છે આ જૂથોના નામ લિસ્ટ કરીએ અને તેમના કન્ઝર્વેશનનું કામ કરીએ. તો 1973માં લિસ્ટ બને છે જેને કહેવાય છે પ્રિમિટિવ ટ્રાઇબલ ગ્રુપ. પરંતુ પાછળથી તેને રિન્યૂ કરી દેવામાં આવે છે, તેને કહેવામાં આવે છે PVTG, પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એટલે કે આ એવા ગ્રુપો છે જે હવે લુપ્ત થવાના આરે છે. તેમનું ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે, તેમની વસ્તી ઘટી રહી છે, તેમને કોઈ બેઝિક સુવિધા મળી નથી રહી, ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. તો આવી ટોટલ 75 જેટલા આદિજાતિ જૂથોના લિસ્ટને પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવાનું છે ટેબર કમિશન શેની સાથે સંકળાયેલું છે. અને લાસ્ટમાં છે સંકલ્પ સે સિદ્ધિ. આ સંકલ્પ સે સિદ્ધિ એ જ સિનોનિમ છે મિશન વનધનનો, કે જ્યાં માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ સહિત વનના ઘણા બધા અધિકાર જે છે એ ટ્રાઇબલ ગ્રુપોને આપવામાં આવે છે. દોસ્તો આપણે અહીંયા વાત કરી લીધી PVTGની, અને આની સાથે આપણે પેસા એક્ટના આ ટોપિક જે ન્યૂઝમાં હતા તેને કન્ક્લુડ કરીએ છીએ. મૂવિંગ ઓન નેક્સ્ટ ટોપિક તરફ. આગળ વધીએ એની પહેલાં UPSC 2021માં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તમારે વિડીયો પોઝ કરીને આન્સર આપવાનો છે કે આ હલ્બી, હો અને કુઈ જે રિસેન્ટલી ન્યૂઝમાં હતા ઇન્ડિયાના કોન્ટેક્સમાં તે શું છે? જરૂરથી જણાવો. અહીંયા તમે હિન્ટનો ઉપયોગ કરી શકો છો, તમારી પાસે ઓપ્શન નથી. નેક્સ્ટ છે 8 ઓગસ્ટ. રિસેન્ટલી 8મી ઓગસ્ટ ગઈ. આઝાદીના જે છે 75 વર્ષ અને ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના 80 યર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ તો થઈ ગયા બે ફેક્ટ. જો તમે રિકોલ કરી શકતા હોય તો આપણે જ્યારે બનાસ ડેરીની વાત કરી હતી, બનાસકાંઠાની વાત કરી હતી, ત્યારે આપણે વાત કરી હતી હેર નદીની. દોસ્તો હેર નદી વખતે આપણે વાત કરી હતી ગુજરાતના જલિયાવાલા બાગના હત્યાકાંડની, જેને કહેવાય છે પાલ દડવાવની ઘટના. તો મને જરૂરથી વિડીયો પોઝ કરીને કમેન્ટમાં જણાવો કે આ પાલ દડવાવની ઘટના જે છે તેને કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ન્યૂઝમાંથી ગુજરાતનું જલિયાવાલા કાંડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે કોશિયારી ગાંધી તરીકે ઓળખાતા ભગત તેજાવત દ્વારા મેવાડ ભીલ કોપ્સની સામે બળવો કરી દેવામાં આવ્યો હતો. અહીંયા ઓલમોસ્ટ 1200થી 1500 લોકોના મૃત્યુ થયા હતા. તો જે આ મેસ્કરે થયું હતું પાલ દડવાવ, તેના કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે? જરૂરથી કમેન્ટ્સમાં જણાવો. 8 ઓગસ્ટ 1942ના રોજ મહાત્મા ગાંધી દ્વારા મુંબઈમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશનમાં એવું કહેવામાં આવ્યું કે આપણે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ સ્ટાર્ટ કરી દઈશું. ઇવન સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. તો તમારે જસ્ટ મને એટલું જ જણાવવાનું છે કે આ ગોવાળિયા ટાંકીનું મેદાન જે છે તે ક્યાં આવેલું છે? ગાંધીજી અહીંથી સૂત્ર આપે છે ડુ ઓર ડાઈ. આ સૂત્ર યુસુફ મેહર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમને સાયમન ગો બેકનું સૂત્ર પણ આપ્યું હતું. તો આ ગોવાલિયા ટાંકીનું મેદાન જે છે અત્યારે ઓળખાય છે અગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે. તો મને જણાવો કે કયા સ્ટેટમાં આ મેદાન આવેલું છે? પછી ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે અરુણા અસફ અલી ઓળખાય છે. તેમને ઘણું બધું કાર્ય એ સમયે કર્યું હતું. ખાલી યાદ રાખવાનું છે કે ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે કોણ ઓળખાય છે? અરુણા અસફ અલી. અને ગ્રાન્ડ ઓલ્ડ મેન પૂછવામાં આવે તો ગ્રાન્ડ ઓલ્ડ મેનમાં તમારે યાદ રાખવાનું છે કે દાદાભાઈ નવરોજી જે છે ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે ઓળખાય છે. તેમણે પ્રથમવાર ભારતની નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરી હતી અને તેમણે એક બુક પણ લખી હતી ધેટ ઇઝ પૂરી, એટલે કે પોવર્ટી એન્ડ અર્બન રૂલ ઇન ઇન્ડિયા. તો આ બુકનું નામ GPSCમાં પૂછાયેલો પ્રશ્ન છે. આખું નામ ખાસ યાદ રાખો, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી. આગળ જોઈએ આંદોલનનું કારણ શું હતું? તો પહેલું કારણ હતું કે ક્રિપ્સ મિશન જે છે ફેલ થઈ ગયું હતું. કેમ ફેલ થઈ ગયું હતું? કારણ કે ક્રિપ્સ મિશન એવું કીધું કે ઇન્ડિયાને આઝાદી તો નહીં આપીએ, પરંતુ ડોમિનિયન સ્ટેટસ આપીશું અને ભાગલા પાડવા દઈશું. તો જેનો જે છે કમ્પ્લીટલી વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે તે નિષ્ફળ રહ્યું હતું. ઇવન બીજું રીઝન એ છે કે વર્લ્ડ વોર 2માં ઇન્ડિયાને જબરજસ્તી અંદર મેન્શન કરવામાં આવ્યું, ઘણા બધા સૈનિકોને મોકલવામાં આવ્યા, જેનો રોષ જે છે ઇન્ડિયને આ આંદોલન દ્વારા ઠાલવ્યો હતો. બીજું તો ઓલરેડી નેશનલિઝમ ઇન્ડિયામાં પ્રમોટ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ઘણી બધી પાર્ટી એ સમયે અસ્તિત્વમાં આવી, જેમ કે અખિલ ભારતીય કિસાન સભા, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક 1942, સુભાષચંદ્ર બોઝ. અને બીજી અગત્યની વાત છે કે ઇસેન્શિયલ કોમોડિટીઝ જે છે તેની શોર્ટેજ હતી. તો આ બધા જ કારણોના કારણે
આંદોલન કરવું પડ્યું, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, જેના રિસેન્ટલી 80 યર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. પછી વાત થઈ છે આગળ ઇન્ટરિમ ગવર્મેન્ટની, એટલે કે કામ ચલાઉ સરકાર બનાવવાની. ચારે બાજુથી રેલવે, ટેલિફોન, ટપાલ આ બધા તાર અલગ કરી દેવામાં આવ્યા અને આ સાથે ગાંધીજીની ધરપકડ કરી દેવામાં આવી અને તેમને આગા ખાન પેલેસમાં રાખવામાં આવ્યા. ઘણા બધા ક્રાંતિકારીઓએ તેમના પછી પ્રવૃત્તિ હાથમાં ધરી. ઉષાબેન મહેતાએ ભૂગર્ભ રેડિયો દ્વારા કોમ્યુનિકેશન સંભાળી લીધું અને સાયલેન્ટ મેસેજ ફરતા કર્યા અને ફાઇનલી ઇન્ડિયાનું જે ફ્રીડમનો રસ્તો છે તે ખુલી ગયો. તો આ વાત કરી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વિશે. દોસ્તો, ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના આ ક્વેશ્ચનનો તમે આન્સર આપો એની પહેલાં હું તમને આગળ એક આપણે ક્વેશ્ચન જે ડિસ્કસ કર્યો તેનો આન્સર આપી દઉં છું. આ હલ્બી, હો અને કોઈ જે છે તે બેઝિકલી છે ટ્રાઇબના નામ. આ બધા જ જે છે તે છે ટ્રાઇબના નામ. તો આ ટ્રાઇબ જે છે તે કોને બિલોંગ કરે છે? તો બિલોંગ કરે છે ઓસ્ટ્રો એશિયાટિકને. ઓસ્ટ્રો એશિયાટિક ટ્રાઇબ છે. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી હતી પીવીટીજી. તો તેની અંદર અલગ અલગ ટાઈપ અને તેની અંદર પણ સબ ટાઈપ જોવા મળે છે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટના ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 2ની. તો પ્રિલિમ્સ 2070નો ક્વેશ્ચન છે. તમારે ટાઈમલાઈન ફ્રેમ કરવાની છે. તો વિડીયો પોઝ કરીને ટાઈમલાઈન બનાવવાનો પ્રયત્ન કરો. હું તમને આન્સર આપી દઉં છું. સૌથી પહેલાં વાત કરીએ બીજી ગોળમેજી પરિષદની. તે થઈ હતી 1931માં. પછી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ આપણે હમણાં જોયું 8 ઓગસ્ટ 1942 ગોવાડિયા ટાંકીનું મેદાન. અને આ રોયલ નેવી રિવોલ્ટ કરે છે 1946માં. તો રાઇટ આન્સર શું આવશે? 3, 2, 1. ઓકે, તો અહીંયા ટાઈમલાઈન બનાવવાની હતી. તો આ નંબર ઓફ યર જે છે આ ડેટા ગેમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ વિડીયોમાં એક કમેન્ટ્સ હતી એસએસએલવીની. તો એસએસએલવીને આપણે સાયન્સ એન્ડ ટેક કરંટમાં મેન્શન કરીશું. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે એસએસએલવી જેને EOS 02 એટલે કે અર્થને ઓબ્ઝર્વેશન કરવાની એક સેટેલાઇટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેલિયરનું રીઝન એ છે કે તેને મોકલવાનું હતું લો અર્થ ઓર્બિટમાં, પણ તે પહોંચી ગયું ઇલિપ્ટિકલ ઓર્બિટમાં. બરાબર, તો આ ફેલિયરનું રીઝન યાદ રાખજો. રિસેન્ટલી જીપીએસસીની એક એક્ઝામ હતી ડિપાર્ટમેન્ટલ, તેમાં જીએસના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આ સ્પેસએક્સ જે છે કોની સાથે સંકળાયેલું છે. તો એ પણ યાદ રાખજો. સ્પેસએક્સ જે છે તે સ્ટારલિંક પ્રોગ્રામ શરૂ કર્યું છે અને આ અમેરિકાની એક પ્રાઇવેટ કંપની છે અને તેના દ્વારા ફાલ્કન 9 રોકેટ યુઝ કરવામાં આવે છે લોન્ચિંગ માટે. આ વનવેબ જે છે તે એમેઝોન સાથે સંકળાયેલું છે. તો તમે હજુ સુધી સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર વિડીયો ના જોયો તો એને ખાસ જુઓ અને આપણે તેમાં 6 મંથના કરંટ અફેરનો સમાવેશ 1 by 1 પાર્ટ બાય પાર્ટ કરતા રહીશું. આ વિડીયોને એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન છે. આ ક્વેશ્ચનનો આન્સર આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. તમે વિચારો કે શા માટે કોઈપણ વ્યક્તિને સ્પર્શ કરવાથી તમને એક લાઇટ ઇલેક્ટ્રિક શોક લાગે છે. તો તમે આનું રીઝન ફાઇન્ડ કરો. તમારી સામે કોઈ એક વર્ડ માઇન્ડમાં આવે છે તો એને તમે નીચે કમેન્ટમાં લખી શકો છો. બાકી અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. જે આપણો બેકલોગ રહી ગયો છે 1 કે 2 દિવસનું કરંટ અફેર તેને પણ કવર કરી લઈશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો.